હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે આગળ આપણો જે નવો ટોપિક છે, ટોપિક નંબર 14, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 13 ની અંદર ભણી ગયા છીએ. નાઇટ્રેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન વગેરે વગેરે જે આપણે ભણી ગયા છે પ્રક્રિયા, એ જ અહીંયા આપણે જોવાની છે. પણ ક્યાં આપણે બેન્ઝીન માટે જોઈ હતી, અહીંયા આપણે એનિલીન માટે જોવાની છે. તો સૌથી પહેલી આપણી જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે, એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણા માટે છે બ્રોમિનેશન. કઈ છે? બ્રોમિનેશન. તો અહીંયા આપણે જોઈશું કે બ્રોમિનેશન થાય છે કેવી રીતે. તો કે એનિલીનની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે, એનિલીનની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે રૂમ ટેમ્પરેચર એટલે ઓરડાના તાપમાને RT લખ્યું છે, સમજજો. એનિલીનની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે રૂમ ટેમ્પરેચરે કરવામાં આવે તો નિપજ 2,4,6 ટ્રાય બ્રોમો એનિલીન મળે છે. નિપજ કઈ મળે છે? 2,4,6 ટ્રાય બ્રોમો એનિલીન મળે છે. હવે કેવી રીતે? તો જુઓ, બે ઓર્થો સ્થાન અને એક પેરા સ્થાન. તો કે ઓર્થો અને પેરા સ્થાન જે છે, આ ત્રણેય જગ્યાએથી 3 હાઇડ્રોજન મુક્ત થાય અને અહીંથી 3 બ્રોમિન, એટલે 3 હાઇડ્રોજન 3 બ્રોમિન 3 HBr મુક્ત થઈ ગયા. Br કેટલા હતા? 6 Br માંથી 3 Br મુક્ત થયા, 3 Br વધ્યા છે. એ આ બે ઓર્થો સ્થાને અને એક પેરા સ્થાને ગોઠવાઈ જાય છે. એટલે આપણને નિપજ જે મળે છે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલીનના સફેદ અવક્ષેપો મળે છે. ટ્રાયબ્રોમો એનિલીનના કેવા અવક્ષેપ મળે છે? સફેદ અવક્ષેપ મળે છે. હવે આ તો આપણને ત્રિવિસ્થાપિત નિપજ મળી. બે ઓર્થો સ્થાન છે અને એક પેરા સ્થાન છે, તો ત્રિવિસ્થાપિત નિપજ મળી છે. હવે ધારો કે મારે મોનોવિસ્થાપિત નિપજ મેળવવી હોય, મોનોવિસ્થાપિત મતલબ એક જ વિસ્થાપિત નિપજ મેળવવી હોય તો શું કરવું પડે? તો ધ્યાન આપજો, આ જે પ્રક્રિયા સમજાવું છું ને, પરિવર્તન માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. પરિવર્તનમાં પૂછાય એ માટે અહીંયા લખેલું IMP. તો કે એનિલીન જે છે, એનિલીનમાંથી 4 બ્રોમો એનિલીન અથવા તો પેરા બ્રોમો એનિલીન પણ કહી શકાય. 4 બ્રોમો એનિલીન અથવા તો પેરા બ્રોમો એનિલીન પણ તમે કહી શકો છો. તો આ મોનોવિસ્થાપિત નિપજ મેળવવી છે. તો કેવી રીતે મેળવશો? તો સૌપ્રથમ એનિલીન જે છે, આ એનિલીનની પીરિયડિક બેઝની હાજરીમાં, કોની હાજરીમાં? એનિલીનની પીરિયડિક બેઝની હાજરીમાં એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. એનિલીનની પીરિયડિક બેઝની હાજરીમાં એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસિટેનિલાઇડ મળે છે. કોણ મળે છે? એસિટેનિલાઇડ મળે છે. આ એસિટેનિલાઇડનું જે બીજું નામ છે IUPAC નામ, એન ફિનાઇલ. યાદ રાખજો, એ લખ્યું નથી જગ્યાના લીધે. એન ફિનાઇલ ઇથેનેમાઇડ. આ નાઇટ્રોજન સાથે બેન્ઝીન રિંગ જોડાયેલી છે, એને ફિનાઇલ કીધો. અને અહીંયા બે કાર્બન છે એટલે ઇથેન વત્તા એમાઇડ એટલે ઇથેનેમાઇડ. તો આનું નામ છે એસિટેનિલાઇડનું IUPAC નામ છે એન ફિનાઇલ ઇથેનેમાઇડ. ઓકે, તો હવે આ પ્રક્રિયા થઈ કેવી? તો જોઈએ, આ CH3CO કેટલી વાર છે? 2 વાર છે. સમજજો, આ CH3CO કેટલી વાર છે? 2 વાર. 2 વારમાંથી CH3CO એક વાર મેં અહીંયા NH સાથે લખી નાખ્યો. તો ધ્યાન આપજો મિત્રો, CH3CO 2 વાર હતા, એક વાર અહીંયા મેં મુક્ત કર્યા છે અને એક વાર આ NH સાથે જોડ્યા છે.
આ ઓક્સિજન એકવાર છે અહીંયા લખી નાખું આ NH2 માં NH2 છે અને અહીંયા લખ્યું કોણ છે NH તો એક હાઇડ્રોજન અહીંથી છૂટો પડ્યો ખબર પડી ગઈ તો કે એનિલીનની pyridine બેઝની હાજરીમાં એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસિડિક એસિડ મુક્ત થઈને એસિટેનિલાઇડ નિપજ આપે છે હવે આ એસિટેનિલાઇડ જે છે એની પ્રક્રિયા બ્રોમિન સાથે કરવાની છે કોની સાથે બ્રોમિન સાથે તો બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ જે છે આ જે સમૂહ છે NHCO સમૂહ એમાઇડ સમૂહ એ પેરા નિર્દેશક અસર દર્શાવે છે તો અહીંયા પેરા સ્થાન ઉપરથી હાઇડ્રોજન અહીંથી Br HBr શું થઈ ગયો મુક્ત થઈ ગયો બે Br હતા એક Br મુક્ત થયો તો જે બીજો Br વધ્યો છે એ પેરા સ્થાન ઉપર દાખલ થાય તો અહીંયા પેરા સ્થાન ઉપર બ્રોમિન દાખલ થઈ ગયો તો નિપજ કઈ મળી 4 બ્રોમો એસિટેનિલાઇડ કઈ મળી 4 બ્રોમો એસિટેનિલાઇડ તો તમને અહીંયા 4 બ્રોમો એસિટેનિલાઇડ નિપજ મળી હવે એનું જળ વિભાજન કરો આ જે 4 બ્રોમો એસિટેનિલાઇડ મળ્યો છે એનું જળ વિભાજન કરવાનું છે જળ વિભાજન પાણી સાથે થાય તો પાણી એટલે H+ OH- તો શું કરું છું ધ્યાન આપજો આ NH અને આ નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો જે બંધ છે તોડી નાખું છું અહીંયાથી તો અહીંયા NH સાથે જોડાશે H NH સાથે H જોડાયો એટલે NH2 બની ગયા CH3CO એની સાથે જોડાય OH એટલે એસિડિક એસિડનો અણુ મુક્ત થાય છે એસિડિક એસિડનો અણુ શું થશે મુક્ત થશે તો પ્રક્રિયા આખી રિપીટ કરું છું ફરી એકવાર તો કે એનિલીનની pyridine બેઝની હાજરીમાં એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા એસિટેનિલાઇડ મળે છે આ એસિટેનિલાઇડની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા પેરાબ્રોમો એસિટેનિલાઇડ મળે છે પેરાબ્રોમો એસિટેનિલાઇડ જે છે બરાબર એનું જળ વિભાજન કરતા 4 બ્રોમો એનિલીન અથવા તો પેરાબ્રોમો એનિલીન મળે છે પ્રક્રિયા તમને ખબર પડી ગઈ હશે NH સાથે H જોડાયો છે એટલે NH2 થઈ ગયા છે આગળ વાત કરીએ આ NCO CH3 જે સમૂહ છે અહીંયા મેં રેઝોનન્સ અસરનો સિમ્બોલ દર્શાવ્યો છે એટલે કે નાઇટ્રોજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે આ નાઇટ્રોજન પરમાણુ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના લીધે ઓક્સિજનના અણુ સાથે પારસ્પરિક સંસ્પંદનની ક્રિયા કરે છે તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો નાઇટ્રોજનના જે બે ઇલેક્ટ્રોન છે કાર્બન સાથે ડબલ બંધ બનાવે છે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે ડબલ બંધ છે ડબલ બંધ તૂટી જાય છે અને બંધ તૂટેલ બે ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જાય છે જે અહીંયા દર્શાવેલા છે નિશાની તો ખબર જ છે તમને પ્લસ માઈનસ કેમ આવે તો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની સાથે માઈનસ નિશાની આવે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એની સાથે પ્લસ નિશાની આવે આગળ વાત કરીએ નાઇટ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોન યુગ્મ આ જે નાઇટ્રોજન પરમાણુ છે આ નાઇટ્રોજન પરમાણુનું આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બેન્ઝીન વલયને દાન કરવા માટે બેન્ઝીન વલય આ જે બેન્ઝીન રિંગ છે એને દાન કરવા માટે સંસ્પંદન દ્વારા ઓછું પ્રાપ્ત થાય છે સંસ્પંદન દ્વારા કેવું પ્રાપ્ત થાય છે ઓછું પ્રાપ્ત થાય છે માટે આ એમાઇડ જે સમૂહ છે NHCO CH3 સમૂહ જે છે એ એમિનો સમૂહ કરતા ઓછો સક્રિય કારક છે એટલે આ જે NHCO CH3 જે સમૂહ છે એ એમિનો સમૂહ કરતા ઓછો સક્રિય કારક છે એટલે સુધી ખ્યાલ આવી ગયો આ કરવાના છે નાઇટ્રેશન આપણો જે નંબર 2 નો જે બીજો ટોપિક છે ટોપિક નંબર 14 ની અંદર નાઇટ્રેશન ની વાત કરીએ તો કે એનિલીન જે છે એ સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં 288 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો આપણને 4 નાઇટ્રોએનિલીન 3 નાઇટ્રોએનિલીન અને 2 નાઇટ્રોએનિલીન
એનિલિનની ત્રણેય નિપજોનું મિશ્રણ મળે છે અને ખાસ ધ્યાન રાખજો એમસીક્યુ માટે જે પેરા નાઇટ્રોએનિલિન છે એ પેરા નાઇટ્રોએનિલિનનું જે પ્રમાણ છે એ 51% છે મેટા નાઇટ્રોએનિલિનનું જે પ્રમાણ છે એ 47% છે અને ઓર્થો નાઇટ્રોએનિલિનનું જે પ્રમાણ છે એ 2% છે બરાબર તો કે ત્રણેય નિપજોનું મિશ્રણ મળે છે અહીંયા નામ લખ્યા નથી નામ બોલી દઉં છું પેરા નાઇટ્રોએનિલિન મેટા નાઇટ્રોએનિલિન ઓર્થો નાઇટ્રોએનિલિન હવે આ એમિનો જે સમૂહ છે NH2 સમૂહ આ એમિનો જે સમૂહ છે એ તો ઓર્થો પેરા અસર દર્શાવે છે તો અહીંયા આપણને નિપજ માત્ર ઓર્થો અને પેરા વાળી મળવી જોઈએ તો મેટા વાળી નિપજ આપણને મળી કેમ મળવી કઈ નહીં ઓર્થો પેરા જે તો મળી જ છે તો પછી આપણને મેટા વાળી નિપજ મળી કેમ એનું કારણ સમજવાનું છે તો આપણે પ્રબળ એસિડિક માધ્યમની અંદર એનિલિનની પ્રક્રિયા કરીએ છીએ HNO3 અને H2SO4 જે છે પ્રબળ એસિડિક માધ્યમ છે તો કે એની હાજરીમાં આપણે એનિલિનની પ્રક્રિયા કરીએ છીએ અને આ એનિલિન જે છે એ આ એસિડિક માધ્યમમાંથી પ્રોટોનનો સ્વીકાર કરે છે અને પ્રોટોનનો સ્વીકાર કરીને એનિલિનિયમ આયન બનાવે છે એનિલિનિયમ આયન તમે જાણો છો મેં લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી એનિલિનિયમ આયન એટલે NH3+ કહેવાય શું કહેવાય NH3+ તો કે પ્રબળ એસિડિક માધ્યમની અંદર એનિલિન જે છે પ્રોટોનનો સ્વીકાર કરીને એનિલિનિયમ આયન બનાવે છે અને આ જે એનિલિનિયમ આયન બન્યો એ મેટા અસર દર્શાવે છે માટે અહીંયા આપણને મેટા નિપજ પણ મળે છે ખબર પડી ગઈ હવે અહીંયા ત્રણ નિપજ મળી આ જ વસ્તુ બ્રોમિનેશનની જેમ મોનો વિસ્થાપિત નિપજ મેળવવી છે કઈ નિપજ મેળવવી છે મોનો વિસ્થાપિત નિપજ મેળવવી છે તો એનિલિનની પ્રક્રિયા એસિડિક એનહાઇડ્રાઇડની સાથે પિરિડિન બેઝની હાજરીમાં કોની હાજરીમાં પિરિડિન બેઝની હાજરીમાં કરવામાં આવે તો જે વસ્તુ બ્રોમિનેશનમાં શીખવાડી હતી એ જ વસ્તુ અહીંથી H મુક્ત થશે CH3CO 2 વાર છે તો CH3CO 2 વાર હતા એકવાર લખી નાખ્યા અહીંથી ઓક્સિજન અને અહીંથી હાઇડ્રોજન તો અહીંયા વધ્યું કોણ NH સાથે COCH3 રિવર્સમાં જોડાશે તો NHCOCH3 એસિટેની લાઇટ આનું આયુપીએસસી ના મોણા આગળ કીધું હતું N ફિનાઇલ ઇથેનેમાઇડ શું કહીશું N ફિનાઇલ ઇથેનેમાઇડ આ એસિટેનિલાઇડ જે મળ્યો એની 288 કેલ્વિન તાપમાને HNO3 અને H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશનની પ્રક્રિયા થાય તો પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ જોડાય છે એટલે અહીંયા નાઇટ્રો સમૂહ જોડાયો કેવી રીતે તો જરા બતાવી આ HNO3 છે HNO3 માંથી NO2+ અને OH- જોઈ લો HNO3 થઈ ગયું તો આ NO2+ જે છે એ પેરા સ્થાન ઉપર જોડાશે NO2+ ક્યાં જોડાશે પેરા સ્થાન ઉપર જોડાય છે અને પેરા સ્થાન ઉપરથી જે હાઇડ્રોજન મુક્ત થયો હતો એ હાઇડ્રોજન OH- સાથે જોડાઈને પાણીનો અણુ મુક્ત કરે છે પેરા સ્થાન ઉપરથી જે હાઇડ્રોજન મુક્ત થયો એ OH- સાથે જોડાઈને H2O એટલે કે પાણીનો અણુ મુક્ત કરે છે તો અહીંયા આપણને નિપજ મળી ગઈ પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ કઈ મળી ગઈ પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ આ પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ નું જળ વિભાજન કરવામાં આવે H2O એટલે H+ OH- as it is આ બંધ તોડીએ તો NH સાથે કોણ જોડાશે H NH સાથે H જોડાયો એટલે કોણ મળી ગયું NH2
CH3CO સાથે OH જોડાશે, CH3CO સાથે OH જોડાશે, તો CH3CO સાથે OH જોડાયા તો CH3COOH એસિડિક એસિડ શું થઈ જશે? મુક્ત થઈ જશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે કે એનિલિનની પિરિડિક બેઝની હાજરીમાં એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા એસિડ એનિલાઇડ મળે, જેનું નાઇટ્રેશન કરતા પેરા નાઇટ્રો એસિડ એનિલાઇડ મળે છે, જેની જળ વિભાજનની પ્રક્રિયા કરતા પેરા નાઇટ્રો એનિલિન મળે છે. શું મળે છે? પેરા નાઇટ્રો એનિલિન. અહીંયા નામ લખતું નથી, જગ્યાનો અભાવ છે માટે પેરા નાઇટ્રો એનિલિન. ઓકે, તો આપણે મોનો વિસ્થાપિત નિપજ કેવી રીતે મેળવવાની છે જોઈ લીધું. સૌથી અગત્યનું પરિવર્તન બી છે એનિલિનમાંથી 4 નાઇટ્રો એનિલિન અથવા તો પેરા નાઇટ્રો એનિલિન કેવી રીતે મેળવવામાં આવે છે, 2 માર્ક્સ માટે પૂછાય છે. હવે આપણો છેલ્લો ટોપિક જે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે એ છે સલ્ફોનેશન. શું છે? સલ્ફોનેશન. તો એનિલિનની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરવામાં આવે તો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે. નામ યાદ રાખજો બેટા, એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે. કશું જ કરતો નથી નવું. આ H2SO4 છે, H2SO4 એટલે H પ્લસ HSO4 માઈનસ. તો આ જે H પ્લસ છે એને નાઇટ્રોજન સાથે જોડી દીધા એટલે NH3 પ્લસ થઈ ગયા. NH3 પ્લસ ની જોડે HSO4 માઈનસ ની જોડી દીધા. NH3 પ્લસ ની જોડે HSO4 માઈનસ પણ જોડી દીધા છે. તો આનું નામ શું થાય? એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. અહીંયા લખેલું છે જુઓ, આ એનિલિનિયમ છે, એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. ખબર પડી ગઈ? એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ જેની 453 થી 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે. પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે. પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે, જેનું સામાન્ય નામ છે સલ્ફાનિલિક એસિડ. સામાન્ય નામ શું છે? સલ્ફાનિલિક એસિડ છે. હવે આ જે સલ્ફાનિલિક એસિડ છે એમાં હું થોડો આયર્નનો ફેરફાર કરું એટલે આ જે H છે એ H ને ઉપર લઈ જવું એટલે H પ્લસ જાય, એકલો H ના જાય કારણ કે સલ્ફર અને હાઇડ્રોજનનો બંધ તોડ્યો છે. તો H પ્લસ ઉપર જાય એટલે NH3 પ્લસ બની ગયા, નીચે SO3 માઈનસ જેને આપણે કહીશું જ્વિટર આયન. MCQ માં પૂછાય છે કે નીચેનામાંથી જ્વિટર આયનનું બંધારણ કયું છે, તો યાદ રાખવું પડશે. તો ફરીથી રિપીટ કરું છું. એનિલિનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરતા એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે, જેની 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા સલ્ફાનિલિક એસિડ મળે છે, જેમાંથી જ્વિટર આયન આપણે બનાવી શકીએ છીએ. એક MCQ માટેની વસ્તુ છે કે ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયા છે એ બ્રોમિનેશન આપે છે, નાઇટ્રેશન આપે છે, સલ્ફોનેશન પણ આપે છે. તો આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા કેમ નથી આપતા? તો એસાઇલેશન અને આલ્કાઇલેશન ની અંદર AlCl3 નિર્જળ AlCl3 વાપરીએ છીએ. એ AlCl3 સાથે ક્ષાર બનાવતો હોવાથી એટલે એનિલિન જે છે એ એનિલિનની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે આલ્કાઇલેશન કે એસાઇલેશન ત્યારે એનિલિન AlCl3 સાથે જોડાઈને ક્ષાર બનાવતો હોવાના લીધે ફિડલક્રાફ્ટ પ્રક્રિયા આપતો નથી. જો કેન્સલ કરેલું છે AlCl3
AlCl3 જે છે એ ક્ષાર બનાવતો હોવાના લીધે ફિડરક્રાફ્ટ પ્રક્રિયા આપતા નથી, એટલે કે આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા થતી નથી. માટે AlCl3 જે છે એ લુઈસ એસિડ હોવાથી ઉદ્દીપક તરીકે વર્તે છે. AlCl3 જે છે લુઈસ એસિડ હોવાથી ઉદ્દીપક તરીકે વર્તે